નમસ્કાર સાથીઓ, હું રાસમિયા જયેશકુમાર, કોર્પોરેટર ધંધુકા નગરપાલિકા અને આરડીએમ ધંધુકા તાલુકા શહેર પ્રમુખ. આ વિડીયોના માધ્યમથી હું ધંધુકા વિધાનસભા સીટના ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાબી સાહેબને રજૂઆત કરવા માગું છું કે ધંધુકાની આ બોડી જનતાએ આપ શ્રી ઉપર વિશ્વાસ રાખી આપને વોટ આપ્યા છે અને આપને બહુમતીથી જીતાડ્યા છે. ધંધુકાની જનતાને આપ શ્રી ઉપર વિશ્વાસ હતો કે આપ ધંધુકાની જનતાના માટે વિકાસના કાર્યો કરશો, પણ આપના ધારાસભ્ય બન્યાના 2 થી 3 વર્ષ થયા, પણ ધંધુકાનો વિકાસ નહીવત થવા પામ્યો છે. તેથી ધંધુકાની જનતામાં આપ તરફથી નારાજગી જોવા મળી રહી છે. ધંધુકાની જનતા વતી મારી આપસીને રજૂઆત છે કે ધંધુકાના મેઇન રોડ રસ્તાઓ ઉપર ઉબડખાબડ ખાડાઓ પડી ગયા છે, જે વર્ષોથી હજુ સુધી આમનામ જોવા મળે છે. જેમ કે બસ સ્ટેશનનો મેઇન રોડ, જૂની શાક માર્કેટ કે પછી સંત પુનિત મહારાજ સ્ટેચ્યુ પાસેનો રોડ પણ હોય, જે હજુ સુધી કોઈ પણ સમારકામ કરવામાં આવ્યું નથી. તો જનતાના હિત માટે તાત્કાલિક અસરથી આ ખાડાઓ અને રસ્તાઓનું સમારકામ કરવામાં આવે એવી મારી આપ સાહેબશ્રીને રજૂઆત છે. અને આ સમસ્યાનું જો કોઈ નિરાકરણ આપવામાં નહીં આવે અને કોઈ પણ જનતાને કોઈ પણ પ્રકારનું નુકસાન થવા પામશે તો તેની સંપૂર્ણ જવાબદારી આ ધંધુકા તાલુકાના ધારાસભ્યશ્રી અને લાગતા વળગતા સરકારી અધિકારીને રહેશે. અને ધંધુકાની જનતાને મારે રજૂઆત છે કે આ બાબતે મને સપોર્ટ કરશો, જેથી આ બાબતે આપણે ધંધુકાના વિકાસમાં કાર્યો સારા કરી શકીએ. આ સાથે મારા જય ભીમ, જય ભારત, જય સંવિધાન.